તો બેહોશ થવાના ઘણા બધા કારણો હોય છે. એ અમારો ડૉક્ટરનો વિષય છે કે બેહોશ કેમ થયો. પણ હવે આપણે એમ કહીએ કે અત્યારે આ જગ્યા પર ઇલેક્ટ્રિસિટી છે કે નથી ખબર? પંખો ચાલે છે. બહુ સરસ. પંખો ચાલે છે તો તમને ખબર પડી કે આ જગ્યા પર વિદ્યુત પ્રવાહ છે. તો તેવી જ રીતે મગજ પણ એક સુપર કોમ્પ્યુટર છે કે નહીં? બરાબર. તો મગજ સુપર કોમ્પ્યુટર એ કઈ ઇલેક્ટ્રિસિટી પર ચાલે? એમાં ઇલેક્ટ્રિસિટી ના આવે, એમાં લોહીનું પરિભ્રમણ આવે. એકવાર મગજમાં લોહી ફરતું બંધ થઈ જાય, હૃદય બંધ થવાને કારણે, તો મગજ કામ કરતું બંધ થઈ જાય, તરત જ બંધ થઈ જાય. એટલે કોઈ વ્યક્તિ મૂર્છિત થઈ જાય, પડી જાય. દાખલા તરીકે હમણાં મેડમે તમને એક્ઝામ્પલ આપ્યું, ઉદાહરણ આપ્યું કે ગણિતના શિક્ષક પડી ગયા. હવે કોઈ વ્યક્તિ પડી જાય તો એ મૂર્છિત થઈ જાય, પડી જાય, બેહોશ થઈ જાય, તો એના ઘણા બધા કારણોમાંનું એક એવું હોઈ શકે કે હૃદય બંધ થવાને કારણે પડી ગયા. તો એ હૃદય બંધ થયું છે કે એને ખબર પડે? અને જો બંધ થયું હોય તો આપણે છાતી પર દબાવ આપીને ચાલુ કરવું પડે. એ હોસ્પિટલ લઈ ગયા પછી કરે તો કેમ નહીં ચાલે? કારણ કે આપણું મગજ, બધા પોતાનું મગજ માથું અડકો છો, ગરમ લાગે છે? કેમ? હાથ કરતા માથું ગરમ કેમ છે? લોહી વધારે ફરે. બહુ સરસ. મગજને લોહી બહુ જોઈએ, પગને જોઈએ, પેટને જોઈએ, એના કરતા મગજને લોહી બહુ જોઈએ. એટલે લોહી બહુ બધું જોઈએ તો બંધ થઈ જાય તો નુકસાન બી જલ્દી થાય ને. એટલે એકવાર જો હૃદયમાં નુકસાન થવા માંડે, હૃદય બંધ થઈ જાય તો 4 મિનિટની અંદર અંદર મગજમાં નુકસાન શરૂ થઈ જાય. કેટલી? 4 મિનિટ. આપણે જનગણમન ગાડી કેટલી મિનિટ? હા, કેટલી? 52 સેકન્ડ. બરાબર. તો પછી 4 મિનિટ તો ઘણો બધો સમય કહેવાય. તો 4 મિનિટ સુધી, ધારો કે હું અત્યારે પડી ગયો, તો તમે શું કરશો? છાતી પર દબાવો. પણ કેવી રીતે ખબર પડી કે હૃદય બંધ થયું છે કે નહીં? શ્વાસ જોઈએ કહેવાનું. કેવી રીતે શ્વાસ જોવાનો? આંગળી મૂકીને. બરાબર. પછી બીજી કઈ રીતે જોવાય? હાથ મૂકીને. બીજું અહીંયા બેઠા બેઠા સાહેબ અહીંયા બેઠા છે તો એમનો છાતી હલે છે, દેખાય? કરેક્ટ. તો પહેલી વસ્તુ કેટલી વખત જોવાનું? મને નથી સમજ પડતી. 5 મિનિટ જોવાનું, 10 મિનિટ જોવાનું? તો 10 સેકન્ડ જોવાનું. એટલું 10 સેકન્ડ. કેવી રીતે ખબર પડે? તમારી પાસે ઘડિયાળ છે? નહીં. તો કેવી રીતે ખબર પડે 10 સેકન્ડ છે? જો આની પાસે તો હું ઘડિયાળ જોઉં કે વ્યક્તિને જોઉં? હા, તો એને તમને એક આઈડિયા આપું. બહુ સરસ મજાનો. 1001 બધા મારી સાથે બોલો છો. 1001, 1002, 1003, 1004, મગજમાં તમે 1001 થી 1010 બોલો, મતલબ આ 10 સેકન્ડ થઈ. હા, હવે સમજ પડી. પણ ધારો કે અત્યારે કોઈ વ્યક્તિ, હું અહીંયા ગયો, હું પડી ગયો, મને આ વાયરમાંથી કરંટ લાગ્યો હોય, તમે મને છોડવા જશો તો તમને બી લાગશે. વેરી ગુડ. લાકડી. તો પણ કેવી રીતે ખબર પડશે કે આ લાગેલું છે? પણ દર વખતે સાવધાની રાખીએ તો? બે દૂરી. બરાબર. આપણે આ તો ગણિતનો ક્લાસ નહીં ચાલતો હતો, એ છતાં બી તને 2 દૂની 4 યાદ આવ્યું ને? કેમ? કારણ કે તમે શાળામાં, સારી શાળામાં ભણીને વારંવાર 2 દૂની 4, 2 દૂની 4 વારંવાર બોલ્યા તો મગજમાં બેસી ગયું. એવી જ રીતે ગીતાના શ્લોક લખેલા છે, કર્મણેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ગીતાજીમાં શ્લોક કેમ લખેલા? પેરેગ્રાફ કેમ નહીં હોય? ટૂંકમાં ઘણું બધું કહી દઈ. નહીં. કોમ્પ્રિહેન્સિવ. નહીં. જવાબ કોઈ પણ વસ્તુને કાવ્યના સ્વરૂપમાં ક્યાં તો એક જ શબ્દો વારંવાર રિપીટ કરવામાં આવે તો માણસને વધારે યાદ રહે. અને
તમે એને એકથી બીજા, બીજાથી ત્રીજા વ્યક્તિ પાસે જાય તો એ નોલેજનું અપભ્રંશ ના થાય. શિક્ષા, જ્ઞાન એ બહુ પ્યોર છે. સરસ્વતી માતાના કપડા કેવા હોય? સફેદ. કરેક્ટ. કેમ સફેદ હોય? એના પર એક પણ ડાઘ ના લાગે. તેવી રીતે જ્ઞાન બહુ પવિત્ર છે. એને કોઈ ધર્મ, દેશ, લેંગ્વેજ કશા સાથે કોઈ લેવા દેવા નથી. જ્ઞાન જ્ઞાન છે. તો આ જ્ઞાનને કઈ પણ બાધા ના આવે તો એના માટે અમુક વાક્યો લખેલા છે. તો એ આપણે વાક્ય બરાબર ધ્યાન, દાખલા તરીકે અત્યારે આ કપડાનો શેડ તૂટ્યો તો પણ હું તમને પૂછું ને તો 2 દૂની 4 જ આવે, 2 દૂને 6 નહીં આવે. કેમ? અને રિફ્લેક્સ મેમરી થઈ ગઈ. તમે નાનપણમાં 2 દૂની 4, 2 દૂની 6, 2 દૂની 4, 2 દૂની 6 જે વર્ષોથી બોલતા આવ્યા, તમે ગીતાનો શ્લોક જો બોલતામાં ઘરની વચ્ચેથી બોલો તો પણ આ જ આવે, શબ્દો ના બદલાય. તો એવી રીતે આપણે જે યાદદાસ્ત છે, તો એવી રીતે હું તમારી સાથે તમને જે કહું છું એ 4 વાક્યો યાદ રાખો. કેટલા? 4 જ વાક્યો. CPR ની 4000 પાનાની ચોપડીના 4 વાક્યો. તમે અહીંયાથી જશો ત્યારે આ 4 જ વાક્યો આવડતા હોવા જોઈએ. એમાં પહેલું વાક્ય, પ્રથમ ચરણ, એટલે આપણે એમ કહીએ કે સૌથી પહેલું પોતાની સુરક્ષા, સેફટી ફર્સ્ટ. બોલો બધા. સ્ટેપ 1 સેફટી ફર્સ્ટ. સ્ટેપ 1 સેફટી ફર્સ્ટ. કોની સેફટી? કોની સુરક્ષા? આપણી. એટલે કોઈને બચાવવા જતા પહેલા પોતે પોતાની જગ્યાએ જોવાનું કે હું સેફ છું. હવે ધારો કે આ કરંટ લાગેલો હોય તો તમે પહેલા જોશો ને, તો દોડી જશો તો? રસ્તામાં કોઈ એક્સિડન્ટ થયો ને તમે રસ્તામાં દોડી જાવ તો બીજી આવે તો બીજી કાર તમને ઠોકી જાય, નવું ટ્રક આવે તો તમને કચડી જાય. એટલે પહેલું સ્ટેપ પોતાની સુરક્ષા. CPR કરતા પહેલા સૌથી પહેલું સ્ટેપ પોતાની સુરક્ષા. પછી એ ICU ના બેડ પર હોય, ઘરના બેડરૂમમાં હોય કે રસ્તામાં હોય કે વાડામાં હોય, કોઈ ખેતરમાં કોઈ વ્યક્તિ પડ્યું છે તો બાજુ સાપ બેઠો તો કેવું પડ્યું? વિચારશો. હું એક બહુ તકિયા કલામ આપું, સોચોગે તો દેખોગે તો મિલેગા. કઈ પણ વસ્તુ વિચારશો તો જોશો તો મળશે. શું? ડેન્જર. બરાબર? એટલે સ્ટેપ 1 સેફટી ફર્સ્ટ. સાથે બોલો. સ્ટેપ 1 સેફટી ફર્સ્ટ. વેરી ગુડ. ચાલો 4 માને એક વાક્ય તો આવડી ગયું. સમજ પડી ગઈ ને? સેફટી મતલબ પોતાની સુરક્ષા, પડી ગયેલા વ્યક્તિની સુરક્ષા. ચાલો હવે 80% કામ પૂરું થયું, બાકીનું તમને આવડે જ છે. બીજું સ્ટેપ, આ પંખો ચાલે છે કે નહીં કેવી રીતે ખબર પડે? જોવાનું. તેવી રીતે કોઈ વ્યક્તિ મૂર્છિત થઈ ગયો હોય તો સૌથી પહેલા તમે પોતાની જગ્યાએ જુઓ કે હું સેફ છું કે નહીં. પછી તમે એને ઘૂંટણના બળે બાજુમાં બેસો અને આમ કેવી રીતે અડકવાનું? ફક્ત શોલ્ડર પર. કશે આમ પાણી નાખવાનું એવું કરવાનું, કશે લખવું નથી. એટલે તમારે કેવી રીતે કરવાનું છે? શોલ્ડરની ઉપર, છાતીની આજુબાજુ, આગળ એવું નહીં. કોઈ પણ વ્યક્તિને અડકવાની એક સારો ગુડ ટચ, બેડ ટચ એ લોકોને શીખવાડવામાં આવે. બરાબર? તો ગુડ સારો ટચ મતલબ તમારો ધ્યેય સારો હોય તો તમે ક્યાં અડકો? અહીંયા. આમ મારો, આમ લગાવો એવું ના ચાલે. બરાબર? કોઈ માણસ સિરિયસ થઈ જાય એટલે તમને કંઈ બી કરવાની છૂટ ના મળે. CPR ના સ્ટેપ 1 સેફટી ફર્સ્ટ. કોની સેફટી? હું આને ગમે તેમ છેડું તો લોકો આવીને મને મારે તો, એટલે આ પણ સેફટીમાં જ આવે. એટલે પહેલું વસ્તુ શોલ્ડર પર ટચ કરવાનું ને માથાથી પગ સુધી જોવાનું. શું જોવાનું? 2 વસ્તુ. હાથ પગ હલાવે છે કે આંખ પલકારે છે, અને છાતી પર આંખ રાખીને જુઓ કે શ્વાસ લે છે કે. તો કઈ 2 પ્રક્રિયા કરવાની? માથાથી પગ સુધી. કેટલી વાર? 10 સેકન્ડ. કેવી રીતે ગણવાની 10 સેકન્ડ? બનાવી. કરેક્ટ? હવે 2 સ્ટેપ પાછા કરી બતાવો. પહેલું સેફટી ફર્સ્ટ,
મારી સેફટી એટલે હું જ્યાં ઉભેલો છું તું અને આ વ્યક્તિ જ્યાં પડેલો છે. પછી ઘૂંટણ કરીને છાતી પર ટેપ કરો આવી રીતે અને ઉપરથી નીચે જોવાનું હાથ પગ હલાવે છે કે નહીં. દાદા શું થયું? ભાઈ શું થયું? ભાઈ સાંભળો છો? મારી આંખ છાતી પર છે, મારી આંખ પગથી માથાથી પગ સુધી જો હું આમ બેઠેલો હોઉં ને એટલે મારા દાદા પગ હલાવે તો દેખાય નહીં, એટલે આવી રીતે ના બેસાય. આમ પેરેલલ વ્યક્તિને લગોલગ ને આવી રીતે તમારા ઘૂંટણ વ્યક્તિ જ્યાં સૂતું હોય ત્યાં સુધી લાવો તો જ આ રીતે થાય. મમ્મીને રોટલી બનાવતા જોઈ? બધા કેવી રીતે બનાવે? તો જરા આમ કરતા જોઈ? આમ કરતા જોઈ? જે વસ્તુ જેમ થાય તેમ જ કરે, વાંકા ચૂકા ના બેસાય. બરાબર? એટલે આ CPR માટે સ્ટેપ 1 વેરી ગુડ. સેકન્ડ સ્ટેપ ચેક ધ રિસ્પોન્સ. રિસ્પોન્સ મતલબ એમાં ચેતન છે કે નહીં, આ વ્યક્તિ જીવિત છે કે મરવાની તૈયારીમાં છે. જો તમે અહીંયા હલાવો અને એને આંખ ખોલી તો ના બરાબર છે, પગ હલાવી તો બરાબર છે, CPR ની જરૂર નથી. શ્વાસ લે છે તો બરાબર છે. બરાબર? આ બે સ્ટેપ થઈ ગયા. પહેલું સ્ટેપ સેફટી, બીજું સ્ટેપ ચેતના. ચેતના છે કે નહીં, પેશન્ટ રિસ્પોન્સિવ છે કે નહીં, ધેટ મીન્સ કે કોઈ પ્રતિક્રિયા આપે છે કે નહીં. મેં અડકાવીને પૂછ્યું કંઈ પણ હાથ પગ હલાવ્યો એને પણ પ્રતિક્રિયા કહેવાય. તમારા સવાલનો જવાબ ના આપે તો કોઈ ચિંતા નહીં કરો, ખાલી ડોકું ફેર્યું તમારા તરફ મતલબ કે આનું હૃદય ચાલુ છે. બરાબર? બે સ્ટેપ. ત્રીજું મને મદદની જરૂર છે, બીજો સ્ટેપ મદદ માટે બોલાવો. અને ચોથો સ્ટેપ પછી આપણે છાતી પર દબાવ શરૂ કરો. હવે છાતી પર દબાવ કેવી રીતે કરવાનો તે હું તમને બતાવું. આપણે 3 સ્ટેપ પાછા જોઈ લઈએ. 3 સ્ટેપ. પહેલું સ્ટેપ 1 તમારી સુરક્ષા, વ્યક્તિની સુરક્ષા. બીજો સ્ટેપ ચેતના ચેક કરો, મતલબ કે વ્યક્તિ જીવિત છે કે મરવાનું રિસ્ક છે. હાથ પગ ના હલાવે અને શ્વાસ ના લે ક્યાં સુધી? 10 સેકન્ડ. વેરી ગુડ. 10 સેકન્ડ. 10 સેકન્ડ કેવી રીતે ગણવાની? 1000 ક્યાં? મનમાં ગણવાનું અને ઉપરથી નીચે સુધી જોતા જવાનું. મમ્મીને ઘરે જઈને કે મને બહુ ભૂખ લાગી છે તો મમ્મી તને 2 સેકન્ડમાં રોટલી બનાવી આપે? તો રોટલી બનતા જે ટાઈમ લાગે તો લાગે જ ને. કરેક્ટ. તો આને વધારે ઝડપથી કરવાથી વધારે બચશે એવું નથી. જેમ કીધું છે કંઈ પણ વસ્તુ વધારે પડતું ફાસ્ટ જાવ ને, હવે સાહેબ ગાડી ચલાવે, ગાડી એમ કે સાહેબ 140 ની સ્પીડે ચલાવ શું થાય? તો કઈ જાય કે આના કરતાં વધારે ફાસ્ટ જવાની જરૂર નથી. તો મને બહુ ડર લાગે છે કોઈ મારે કંઈ મરી જવાનું જલ્દી જલ્દી કરું તો એવું ડરવાની જરૂર નથી. ને જ્યારે બહુ ડર લાગે ને, અમે યમરાજને રોજ મળીએ આઈસીયુમાં, મૃત્યુ અમે રોજ જ જોઈએ. એક વસ્તુ યાદ રાખજો જિંદગીમાં, કોઈ પોતાની મરજીથી આવ્યું નથી, પોતાની મરજીથી જવાનું. એટલે જે દિવસે એવો ભ્રમ થવા માંડે ને કે કોઈને બચાવી નાખ્યા, કોઈને મારી નાખ્યા, એ ભ્રમમાંથી બહાર આવી જાઓ. એટલે ડરો નહીં. ધારો કે તમને એમ થાય કે સાહેબ મેં કંઈ કર્યું ને કોઈ મને એમ કહે છે કે તે મારી નાખ્યો તો, એવું નથી. એટલા માટે આ CPRની પદ્ધતિ શીખવાની જરૂર છે. અને આવી જ રીતે કરશો. અત્યારે વિડીયો ઉતારે છે, આ વિડીયો ઉતારીને કાલે કોઈ બતાવે તો કોઈ બતાવો તો તમે સાચું કર્યું હોય તો ભય છે ને. હવે કેવી રીતે છાતી પર દબાવવાનું એ આટલું સમજવાની જરૂર છે. પછી તમે બધા આવીને કરશો. બરાબર? હું તમને બતાવું. બધા પોતાનો હાથ આગળ કરો. અંગૂઠો ક્યાં છે? અડકો. હવે અંગૂઠાથી વિરુદ્ધ દિશામાં આ બાજુ. હવે આને શું કહેવાય? એડી. હથેળીની એડી. આપણે પગની એડી અહીંયા હોય તો હથેળીની એડી અહીંયા. કેવી રીતે ખબર પડે? તમે બાથરૂમમાં જાઓ, બાથરૂમનો દરવાજો ખોલવાનો હોય તો પહેલો ક્યાં અડકો? કેમ?
કારણ કે અહીંયાથી તમે પ્રેશર આપો તો પ્રેશર અહીંયાથી બહાર આવે, અહીંયાથી આપવા જાઓ તો આંગળી તૂટી જાય, બરાબર? અખરોટ તોડવાની કે કેવી રીતે તોડે? કેવી રીતે મારે? કયું આ મારે ને? બસ, તો એ જ ભાગથી દબાવવાનો. હવે ખબર પડી કે કયો ભાગ લગાવવાનો. હવે ક્યાં લગાવવાનો? ચાલો, આમાં હૃદય ક્યાં આવે? આવી જાય, એકદમ આવો ઉપરમાં. બતાવી જાય ક્યાં છે આમાં હૃદય ક્યાં આવે એમ. ચાલો બેસી જાઓ. જો બધા પોતાનું પેટ અડકો. આ વી આકાર દેખાય, બરાબર? આ વી આકાર છે. હવે એ વી આકારથી બે આંગળી ઉપર, હવે ઉપર અડકો. ખાંચો છે ઉપર એક? હા, બધાને જ છે. હવે આ વી અને આ ખાંચો એની વચ્ચેની જે રેખા હોય, કાલ્પનિક રેખા, એને મધ્ય ભાગ કહેવાય, જ્યાં શર્ટના બટન આવે, બરાબર? તો હવે એ મધ્ય ભાગમાં આ જે વી છે એની બે આંગળીની ઉપર અહીંયા મૂકવાનું. શું મૂકવાનું? એડી, બરાબર? ક્યાં મૂકવાનું? આ વી ના બે આંગળી ઉપર. એવું કેમ કરવાનું? કારણ કે અહીંયા દબાવો ને તો પાછળ તૂટી જાય, અહીંયા દબાવો તો પાછળ તૂટી જાય. અહીંયા વચ્ચે હાડકું હોય, જો બધા હાડકો જો છે, હાડકું, હા ને, એને સ્ટર્નમ બોન કહેવાય. તો મજબૂત હાડકું હોય. તો આની પાછળ હોય હૃદય. હૃદય અહીંયા સેન્ટરમાં આવે, ડાબું જમણું એવું ના, હૃદય સેન્ટરમાં આવે અને આપણે મધ્ય ભાગમાં જ દબાવવાનું છે. ત્યાં ડાબી બાજુ આવે, મને તો એવું લખેલું છે. હૃદય ત્રિકોણ આકારનું આવે. ભગવાને કોશિશ કરે અહીંયા મૂકવું, પણ જરાક મોટું થયું તો સાઈડ પર જતું રહ્યું, એટલે જરાક ડાબી બાજુ હોય. તો આપણે ડાબી બાજુ દબાવવા જઈએ તો પાછળ તૂટી જાય, એટલે ડાબી બાજુ દબાવવાનું નહીં. કોણ કહે છે? અનુસ્વાર કહે છે એટલે નહીં. અત્યારે આજે આપણે ભણી રહ્યા છે ફોર ઓલ ધ ટીચર્સ ઇન્ફોર્મેશન, ઇન્ટરનેશનલ લાયઝન કમિટી ઓન રિસર્સિટેશન, જે દુનિયાની સીપીઆર ગાઈડલાઇન સ્ટાન્ડર્ડાઇઝ કરી, તે જ પ્રમાણે અમેરિકન હાર્ટ એસોસિએશન હવે ભારતમાં, અરે વાહ, ઇન્ડિયન રિસર્ચેશન કાઉન્સિલ ફેડરેશન, આજે ઇન્ડિયન રિસર્ચેશન કાઉન્સિલ ફેડરેશન ભારત દેશની ગાઈડલાઇન લખે છે, બરાબર? અને ઇન્ડિયન રિસર્ચેશન કાઉન્સિલ ફેડરેશને મને અને તમને જાણીને ખુશી થઈ હશે કે ઇન્ડિયન રિસર્ચ કાઉન્સિલ ફેડરેશનની ઓનલાઈન સીપીઆર રજિસ્ટ્રી સુરતમાં મેં બનાવી છે. તો વી આર વેરી પ્રાઉડ ઓફ ઇટ કે યસ, પહેલાં એવું હતું ને કે ગુજરાતી શું કરી શકે, હવે તો એવું સવાલ નહીં પૂછે લોકો. એ ઉપરના ગુજરાતીઓ બધાને પ્રૂવ કરી દીધું, બરાબર? પછી એક સુરતી શું કરી શકે એ આપણે પ્રૂવ કરવાનું. આપણે ઇન્ડિયન રિસર્ચ એન્ડ કાઉન્સિલ ફેડરેશનની સીપીઆર ઓન રિસર્ચ કરવા માટે હું 25 વર્ષથી સીપીઆર ભણાવું છું અને 25 વર્ષ, છેલ્લા 5 થી 7 વર્ષથી સીપીઆર પર રિસર્ચ કરું છું અને મારા ઓલરેડી 7 પબ્લિકેશન છે. એટલે આ મારો એક્સપર્ટીઝનો વિષય છે. બીજું કે અત્યારે જે હું શીખવી રહ્યો છું એ દુનિયાની સ્ટાન્ડર્ડ ગાઈડલાઇન છે. એટલે કાલે ઉઠીને તમે અમેરિકા ગયા કે ઓસ્ટ્રેલિયા ગયા કે ન્યુઝીલેન્ડ ગયા કે જાપાન ગયા કે ભૂટાન ગયા, બધે આ જ લાગુ પડે. અમેરિકામાં માણસના કાન જુદા આવે કે યુરોપમાં વાળ જુદા આવે, આવે જ નહીં, આવે કલર વ્હાઈટ આવે, શું બરાબર કે નહીં? ચામડીનો કલર બદલાય પણ હૃદયનો શેપ ના બદલાય, એટલે માણસ બધે એવો જ આવે. દેટ મીન્સ કે ક્યાં દબાવવાનું છે? મધ્ય ભાગમાં. હવે હું તમને દબાવીને બતાવું કેવી રીતે. જો 5 વસ્તુ યાદ રાખવાનું દબાવતી. તમે ખોટી રીતે દબાવશો તો પાસળી તૂટીને નુકસાન થશે. સાચી રીતે દબાવશો. મને ઘણી વાર સવાલ પૂછે કે સાહેબ હૃદય ચાલુ હોય દબાવી દે શું થાય? તમે જ લોકો એકબીજાની ઉપર ચડી જતા હશે રિસેસમાં. ધમાલ કરે કે નહીં? હમણાં થોડી આ પડે તો ટીચર ઉભા હોય, બરાબર ને? બચ્ચા તો ધમાલ કરે, એકબીજાની ઉપર પડે જ કે નહીં? તો હૃદય બંધ થઈ ગયું તો તમે અહીંયા હતા જ નહીં અત્યાર સુધી, કરેક્ટ?
એટલે ચાલુ હૃદયે કોઈને દબાવી દઈએ તો હૃદય બંધ થઈ જતું નથી, આ પાછવીઓમાં નુકસાન થાય. એટલે આપણે પહેલા સ્ટેપ બાય સ્ટેપ જ જવાનું છે. મમ્મીને રોટલી બનાવતા જોઈ બધાએ? સૌથી પહેલા શું કરે? એના પહેલા તે પહેલા થાળી લાવે. પહેલા થાળી લાવે ને, પછી લોટ લાવે, પછી ચાલુ કરે. રાઈટ? તો ધીરે 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 આગળ વધે તો સૌથી પહેલું સ્ટેપ તો પહેલું જ કરવું પડે ને. તો થાળી લાવ્યા વગર લોટ બહાર કાઢો તો કાઢી જ ક્યાંથી? એટલા માટે દરેક પદ્ધતિના એક સ્ટેપ છે. સ્ટેપ 1, વેરી ગુડ. ચાલો સરસ. કોની સેફટી? અને વ્યક્તિ. બીજું સ્ટેપ ચેતના ચેક કરો. અને ત્રીજું સ્ટેપ મદદ માટે બોલાવો. શું? એમ્બ્યુલન્સ બોલાવો, મદદ. હવે જેટલી સેકન્ડ તમે વેસ્ટ કરશો, મિનિટની વાત નથી કરતો, સેકન્ડ. તમે જેટલી સેકન્ડ વેસ્ટ કરશો, મતલબ સીપીઆર કર્યા વગર કંઈ પણ કરશો, બધાને થાય મોઢા પર પાણી છાંટવાથી શું નુકસાન થાય? તમે અત્યારે ક્યાં બેઠા છો? તો તમે ક્લાસમાં તો ના હોઈ શકો. તમે માણસ છો ને, એક ટાઈમે એક જ કામ કરી શકો દરેક. તો ક્યાં તમે અહીંયા બેઠા હો, ક્યાં ક્લાસમાં બેઠા હો. ક્લાસમાં બેઠા હો તો અહીંયા ના બેઠા હો, મતલબ સાચું કરતા હોય તો ખોટું ના કરતા હોય, અને ખોટું કરતા હોય તો સાચું ના કરો. ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. કે તમે કંઈ પણ વસ્તુ ખોટું કરશો તો સાચું નથી કર્યું એનું નુકસાન થશે. કોઈ વ્યક્તિ બે જણને ગાળાગાળી કરતો હોય ને મારામારી કરે, મારે કેટલા કરવા દે, પણ કરનાર અને જોનાર બંને એટલા જ ગુનેગાર છે. સારા માણસો ખોટા માણસોને જ્યારે સારા માણસોની ડર ના લાગે ને, એ સૌથી ખરાબ સમાજ. બરાબર? આ એવો ટોપિક છે. તમે ખોટું કરશો, થપ્પડ મારશો, મોઢા પર પાણી નાખશો, હાથ પગ ઘસશો, એ બધું ટીવી સિરિયલોમાં બનાવે. એવું કરવાની જરૂર નથી. એનાથી કોઈ ફાયદો નથી. તો શું કરવાનું? સ્ટેપ 1, વેરી ગુડ. સ્ટેપ 2, કેવી રીતે ચેક કરવાની? શોલ્ડર પર, આપણે ખભા પર મારીને પગથી માથા સુધી જોવાનું. કેટલી વાર? વેરી ગુડ. 10 સેકન્ડમાં નહીં જો હલે, નહીં શ્વાસ લે તો એમ્બ્યુલન્સ બોલાવો. કોઈ એમ કહો સાહેબ કોઈ એમ્બ્યુલન્સ બોલાવો. આ સાહેબ એમને જોશે, આ સાહેબ એમને જોશે, આ સાહેબ એમને જોશે. એના કરતા શું કહેવાનું? ધર્મેશભાઈ એમ્બ્યુલન્સ બોલાવો. એટલે ધર્મેશભાઈ શું કહેશે? હા હું બોલાવું છું. અને ક્લોઝ લૂપ કોમ્યુનિકેશન કહેવાય. એટલે મેં તમને કંઈ કીધું, તમે સમજ્યું, સાંભળ્યું અને કરવા માટે સંમતિ આપી, એ વસ્તુ પાછું બોલાવવું જોઈએ. હા હું એમ્બ્યુલન્સ બોલાવું છું. નહીતર હું આ છાતી પર દબાવ આપતો રહું. તમારામાંથી 25 કિલોમીટર કોણ દોડી શકે આજે? અહીંયાથી બારડોલી દોડતા કોણ જાય? નહીં જવાય. બધા જ માણસો છે. તો હું સીપીઆર કરતા કરતા થાકી નહીં જાઉં? એમ્બ્યુલન્સ 50 સાહેબ અમારે તો એમ્બ્યુલન્સ બહુ વાર લાગે. તમારે તો પાછળથી જ આવવાનું છે, તો બહારથી આવે તો અમારી હોસ્પિટલની આજુબાજુ 23 મિનિટનો ટાઈમ છે. 23 થી 24 મિનિટે એમ્બ્યુલન્સ પહોંચી રહે. તો 24 મિનિટ શું કરવાનું? સાહેબ અમારે તો બહુ વાર લાગે. અરે વાર ક્યારથી લાગે? તમે ગણતરી શરૂ કરી પછી તો તમે સીપીઆર કરીને એમ્બ્યુલન્સ બોલાવવાનું ભૂલી જાઓ. બીજી 24 મિનિટ, બીજી 40 મિનિટ. એટલા માટે સ્ટેપ 1 સેફટી ફર્સ્ટ, સ્ટેપ 2 ચેતના ચેક કરો, સ્ટેપ 3 એમ્બ્યુલન્સ બોલાવો, અને પછી છાતી પર દબાવ ચાલુ કરો. અને છાતી પર દબાવ કેવી રીતે કાંથી કરવાનો છે? હથેળીથી. ક્યાં મૂકવાનું? આ વી છે, એની બે આંગળી ઉપર, અહીંયા સેન્ટરમાં. હવે કેટલું ફાસ્ટ દબાવવાનું છે? તમે કોઈ સાહેબ એક સ્ટોપવોચ ચાલુ કરો તમારા મોબાઈલમાં, જો હું કરીને બતાવું કેટલું ફાસ્ટ કરવાનું. 30 દબાવ 15 સેકન્ડમાં કરવાના છે. હવે શું કામ કરવાના, કેવી રીતે કરવાનું તમને બતાવું. જો ક્યાં હાથ મૂક્યો છે? આ બે આંગળી થઈ ગઈ અહીંયા, બરાબર. ક્યાં હાથ મૂક્યો? આ, બરાબર. બીજો મારો ખભો જોજો, જો ત્રાસો બેસું આમ ના ચાલે.
મતલબ કે મારો ખભો વ્યક્તિના મધ્ય ભાગમાં આવવો જોઈએ કે જેથી મારા માથાનું શોલ્ડરનું વજન વાપરી શકાય. પછી હાથને લોક કરો, કોણી લોક કરો, સ્ટ્રેટ. પછી જમીનથી કાટખૂણા જેવું દેખાવું જોઈએ ત્યાં. દેખાય છે બરાબર? બરાબર. હવે કેવી રીતે કેટલું દબાવવાનું છે? 5 સેન્ટીમીટર. હવે આ મેનિકિનમાં જો હવે અહીંયાથી અવાજ આવશે. જો ટક દઈને અવાજ આવે મતલબ કે 5 સેન્ટીમીટર બરાબર જગ્યાએ દબાવો. નહીં આવ્યો, નહીં આવ્યો, નહીં આવ્યો. ધેટ મીન્સ કે બરાબર જગ્યાએ બરાબર દબાવ્યું તો અવાજ આવે. હવે હું ચાલુ કરું છું. કેટલું ફાસ્ટ દબાવવાનું? સાહેબને સ્ટાર્ટ કહીશ એટલે સાહેબ ચાલુ કરશે, સ્ટોપ કહીશું એટલે સ્ટોપ કરશે. ઓકે, ચાલો. હવે મારી પોઝિશન જોજો. ઘૂંટણ એના સુધી ને આ કડક જગ્યા હોવી જોઈએ. સોફા પર, મોટી ગાદી પર ના ચાલે. એવું કોઈ હોય તો જમીન પર લઈ જવું પડે. ઘાસમાં હોય તો ના ચાલે. કડક જગ્યા પર લઈ જવું પડે. ઓકે, ચાલો. હવે હું કેવી રીતે બોલું છું તે ધ્યાન રાખજો. ઓકે, સ્ટાર્ટ. 1 and 2 and 3 and 4 and 5 and 6 and 7 and 8 and 9 and 10 and 11 and 12 and 13 14 15 રાઈટ? થઈ ગયું? મેં તો ઘડિયાળ નથી જોઈ ને, સ્પીડ કેવી રીતે મેન્ટેન કરી? પાછું જોયું. હું શું બોલું છું? 1 and 2 and 3 and 4 9 and 10. 10 પછી 11 લાંબો શબ્દ છે એટલે એન્ડ નથી બોલતો. બરાબર? સિક્રેટ 25 વર્ષમાં કંઈક તો શીખ્યું, રાઈટ? સો આવી રીતે કરવાનું. કેવી રીતે કરવાનું? મારી સાથે બધા બોલો છો. 1 and 2 and 3 and 4 and 5 and 6 and 7 and 8 and 9 and 10 and 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. Stop. Right? So this is called discipline. આમ દબાવ તો ચાલે કે નહીં? તો આમ કરું તો ચાલે કે નહીં? આમ કરું તો કરેક્ટ. તમે ખોટી રીતે કરશો ને વિડીયો ઉતારશે ને કોર્ટમાં બતાવશે તો પોલીસ લઈ જશે. જેલમાં. બરાબર? આ વસ્તુ આવી જ રીતે થાય. દાખલા તરીકે સાહેબે આજે એમ કહે કે સાહેબ મને આજે કમરમાં બહુ દુખે છે, તો શું કરવાનું? ચાલો તમે આવો. દાખલા મને આજે કમરમાં બહુ દુખે છે. ઓકે, તો મારે સામે ઉભેલા વ્યક્તિને કહો સાહેબ મને CPR આવડે છે તો મારે આજે કમરમાં બહુ દુખે, મારાથી થાય એવું નથી. દાખલા તરીકે કોઈ એક ફિમેલ હોય, પ્રેગ્નન્ટ હોય, તો મારાથી નહીં દબાવાય, તો શું કરવાનું? સામેલા ઉભેલા વ્યક્તિ, હવે તમે નાના બાળકો છો, તમને આ પદ્ધતિ આવડે છે તો બાવડામાં તાકાત હોય ને દબાવવા માટે. નહીં તાકાત હોય તો સામેવાળા ઊભા લઈને કોઈને કહેવાનું કે સાહેબ હું કહું છું તેમ કરો. ચાલો દાખલા તરીકે સાહેબ છે અહીંયા તો સેટ અને સાહેબ ચેસ્ટ કમ્પ્રેશન કરશે. બરાબર? મને આવડે છે તો એમને કહું છું અને સાહેબ અહીંયા બરાબર પેરેલલ, વેરી ઇમ્પોર્ટન્ટ અહીંયા, રાઈટ? પછી આગળ આવીને એલ્બો લોક આમ. બરાબર? આ એક્ઝેક્ટ પરફેક્ટ. આ અહીંયા મિડલ પ્લેન, તમારો શોલ્ડર અહીંયા સુધી આવવો જોઈએ. ને આ જો કમર કેવી સીધી છે, આ પરફેક્ટ પોઝિશન કહેવાય. ને મૂવમેન્ટ ક્યાંથી આવે? અહીંયાથી. આખો ભાગ ઉપર નીચે થાય. કેટલો? 5 સેન્ટીમીટર. દબાવો. 1 and 2 and 3 and 4. બીજું દબાવો અને છોડો, બંને એટલું જરૂરી છે. 1 and 2 and 3 and 4 and 5 and 6 and 7 and 8 and 9 and 10 and 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. 30 પછી શું કરવાનું? મોંથી મોં શ્વાસ આપવાનો. જો આપવો હોય તો, નહીં આપવો હોય તો પાછું 30. પાછું 30. ક્યાં સુધી? એમ્બ્યુલન્સ આવે નહીં ત્યાં સુધી. ધારો કે અહીંયાથી હવે એમ્બ્યુલન્સ અહીંયા આવવાની છે, એ તો બહાર આવશે ને, તો બહાર સુધી કેતે લઈ જવાનું?
ઉચકીને જ લઈ જાઓ, પણ જાતે થોડું ચાલવાનું છે. મૂર્છિત થઈ ગયેલો વ્યક્તિ સ્ટેચર કેવી રીતે લઈ જવાનું? સ્ટેચર ઉચકીને, પણ અહીંયાથી ઉચકીને બહાર સુધી લઈ જશો. સ્ટેચર 10 સેકન્ડથી વધારે આ રોકાય નહીં. તો શું કરવાનું? દાખલા તરીકે હું અહીંયા છાતીમાં દબાવું છું, બરાબર? હવે ચાલો 4 જણ આવી જાઓ. ચાલ 4 જણ બસ. ચાલો હવે દાખલા તરીકે હું છાતી પર દબાવું છું. આ મૂર્છિત થયેલો વ્યક્તિ છે. આપણે 4 જણે ઉચકીને જવાનું છે, બરાબર? ચાલો એક જણ અહીંયાથી પકડો, બધા 4 ખૂણા પર આવી જાઓ, બરાબર? હવે હું શું કરીશ, હમણાં છોડી દો. હું કહું એટલે તમારે શું કરવાનું? બાય કાઉન્ટ 1 2 3 એમ કહીશ એટલે બધાએ ઉચકવાનું. ઉચકીને અહીંયા સુધી મૂકવાનું, બરાબર? કરશો? કેવી રીતે કરવાનું જોજો. હું છાતી પર દબાવ કરું, બરાબર? આપણે માની લીધું કે મેં છાતી પર દબાવ કર્યું છે 25 26 27 28 29 30. ચાલો ઉચકો. 1 2 3 4 5 6 7 8 9 10. 10 સેકન્ડ થોભ્યા પછી પાછું 1 and 2 and 3 and પાછું 30 વાર દબાવો. પાછા પોતાની પોઝિશન પર આવી જાઓ. લઈ લો. હવે પેલી બાજુ મૂકવાનું છે 28 29 30. ચાલો હવે ત્યાં મૂકી દો, રાઈટ? આવું કરતા કરતા 10 સેકન્ડ મૂવ કરવાનું. કારણ કે તમે જો એમ કહો કે અહીંયાથી શું જાય સાહેબ, 2 મિનિટમાં તો લાગે, પણ જેટલી સેકન્ડ મગજમાં લોહી ના પહોંચે એટલી સેકન્ડે મૃત્યુની સંભાવના 10% વધારી દે. 1 મિનિટ CPR ના મળે, મરવાની સંભાવના 10%. 2 મિનિટ ના મળે 20%. 4 મિનિટ ના મળે 40%. તો તમે આપણે ત્યાં તકલીફ શું છે ખબર? એક ફિયર ઓફ ઇગ્નોરન્સ કહેવાય. મને નહીં આવડે તેનો ડર, જે બધાને હોવો જરૂરી છે. તો ડર ભાંગવા માટે શું કરવું પડે? જ્ઞાન લેવું પડે. અને જ્ઞાન લીધા પછી પ્રેક્ટિસ કરવી પડે. તમે આજે એક હમણાં જ્ઞાન લીધું અને પછી ડાયરેક્ટ એક્ઝામમાં પૂછે તો રિવિઝન નહીં કરાવે તો માર્ક ના આવે. એવી રીતે આ પ્રક્રિયાનું પણ દર 6 મહિને એકવાર રિવિઝન કરવું પડે. અમે ડૉક્ટર છીએ, કિશોર કાકા અહીંયા છે, અમે કદાચ મહિને એકવાર આ કરતા હોય. હું તો આઈસીયુમાં રોજ કરું. તમારે ધારો કે હોસ્પિટલમાં મહિને એકવાર કરવું પડે, પણ શિક્ષિકા થઈને તમારે ક્યારે કરવું પડે? કદાચ 10 વર્ષમાં એક જ વાર. તો યાદ કેવી રીતે રહેશે? તો આવા સેમિનાર દર 6 મહિને એકવાર કરો. અને કંઈ નહીં તો તકિયો મૂકીને પ્રેક્ટિસ કરો. કંઈ નહીં હોય તો આવું ઢીંગલું સીવડાવી દો ને રૂનું, પછી એની પર દબાવો. આ જે પ્રક્રિયા કરીને એની પ્રેક્ટિસ જરૂરી છે. એટલે અહીંયાથી એમ્બ્યુલન્સ બહાર જ છે. તો એમ્બ્યુલન્સવાળાને કીધું તારું સ્ટ્રેચર જોઈએ તો અહીંયા સુધી લઈ આવો. તો પછી છાતી પર દબાવો, 10 સેકન્ડ લઈને સ્ટ્રેચર પર મૂકો, પછી પાછું 2 મિનિટ દબાવો, પછી પાછું 10 સેકન્ડ મૂવ કરો. ચાલતા સ્ટ્રેચરમાં કોઈ ના દબાવી શકે, પણ નહીં દબાવશો તો હોસ્પિટલ પહોંચતા સુધીમાં તો મરી જશે. એટલા માટે મોટા ભાગના પેશન્ટ હોસ્પિટલમાં ડેડ જ આવે. કારણ કે લઈ જતી વખતે CPR પર ધ્યાન જ ના હોય. અને એમ્બ્યુલન્સ ડ્રાઈવરને એમ જ થાય, હું જલ્દી લઈ આવું સાહેબ, બહુ ફાસ્ટ લઈ આવ્યો, મેં તો સાયરન બી વગાડ્યું, બધાને બી હટાડ્યું, તો બહુ જલ્દી લઈ આવ્યો. અરે ભાઈ, લઈ જવાની ઉતાવળ નથી, CPRની ઉતાવળ છે. એને માટે એમ્બ્યુલન્સ વચ્ચે ઊભી રાખીને બી CPR કરવું પડે તો કરજો. નહીંતર એમ્બ્યુલન્સ એવી રીતે બનાવાય કે માણસ ટેકો આપીને, દાખલા તરીકે તમારે 4 વ્હીલરમાં CPR કરવાનો છે પોતાની ગાડીમાં, તો કેવી રીતે કરશો? વિચારી લો, બતાવું ટ્રીક. દાખલા તરીકે ગાડીની આ આગળની સીટ છે, અહીંયા ડ્રાઈવર બેઠા છે, બેસી જાઓ. આ ડ્રાઈવર બેઠા છે, એ ડ્રાઈવર ચલાવે છે, બરાબર? અહીંયા પાછળની સીટ છે, તો બાજુની સીટને આગળ કરી દેવાની, થાય ને? સીટ ખસે ને પછી ત્યાં પાછળ આમ ટેકવી દેવાનું, અને પાછળની જે સીટ હોય માથું વ્યક્તિનું ત્યાં સુધી રાખવાનું, અને તમારું માથું એની પાછળ અંડેલવાની સીટ પર ટેકવી દેવાનું, અને પછી તમે CPR કરો. તો તમે પડી પણ ના જાઓ ને આને ચલાવવામાં તકલીફ પણ ના પડે. એવી રીતે કરતાં કરતાં હોસ્પિટલ આવો.
અને ઘરના વ્યક્તિએ કોઈ દિવસ ઇમરજન્સીમાં ગાડી ચલાવવી નહીં, કારણ કે ઠોકે જ. ગભરાઈ ગયેલા વ્યક્તિને એક્સિલેટર ને બ્રેક વચ્ચે બી કન્ફ્યુઝન થાય. સાહેબ હું તો લાખ કિલોમીટર ચલાવીને આવેલો માણસ છું, પણ તે દાડે ના ચાલે અક્કલ, કારણ કે આપણે બધા માણસો છીએ. માણસ ડરી જ જાય. એટલે પ્લાન જ એવો બનાવવાનો કે ડરે. આપણે એક એરોપ્લેનમાં કેટલા પાયલટ હોય? મોટું હોય તો 3 ને 2 તો હોય જ ને. કેમ 2 જરૂર પડે? એકથી નહીં ચાલે? બધું ઓટોમેટિક તો હોય, કરવાનું હોય. હવે તો ગાડી ઓટોમેટિક આવે તો એરોપ્લેન ઓટોમેટિક ના આવે જ ને. પ્લેન ચલાવતી વખતે પાયલટ ચા પીતો જ હોય, તો પ્લેન તો જાતે જ ચાલે, કે જાતે થોડો પંખો ફેરવા જાય. તો માણસ કેમ જોઈએ? ગમે એટલું એઆઈ કે મશીન આગળ વધે, માણસને રિપ્લેસ ના કરી શકે, કારણ કે છેલ્લે મશીન ખરાબ થાય તો રિપેર કોણ કરે? માણસ. બસ. એટલે એવી ચિંતા કરશો નહીં. પહેલાં એવું ભ્રમ હતો કે કોમ્પ્યુટર આવશે તો બહુ બધા નોકરી જતી રહેશે. તો કોમ્પ્યુટર સાયન્સે કેટલા નોકરી આપી? તેવી રીતે એઆઈ 10ની નોકરી આપશે. તો આપણે સ્ટેપ રિવાઇઝ કરીએ ને આપણે CPR કરીએ. ચાલો હવે 4 વ્યક્તિ બે મેનેજમેન્ટમાં તમે 2 જણ આવી જાઓ, 2 જણ આવી. ચાલો હવે તમારે કરવાનું વિડીયો પાડે. બધા ડોકું નીચું કરો, શ્વાસ લો. સાહેબ તમે આ લોકો જરા હેલ્પમાં રહ્યો. ડોકું ઊંચું કરો, શ્વાસ લો. કયું સારું પડે? નીચે વાળું કે ઊંચું વાળું? શ્વાસ કયું સારી લેવાય? આમ કે ઉપર શ્વાસ સારો લેવાય, કરેક્ટ? તો જ્યારે વ્યક્તિ મૂર્છિત થાય ત્યારે એનું ડોકું પાછળ તરફ કરવાનું. એટલે એક જણ ડોકું પાછળ તરફ કરશે ને એક જણ દબાવશે, બરાબર? હવે આ લોકો શું કરશે તે જોવાનું. તારે ડોકું કરવાનું, તારે દબાવવાનું, તારે ડોકું કરવાનું, તારે દબાવવાનું, બરાબર? પછી થાકી જાય એટલે જગ્યા બદલી કાઢો. કેમ? 10 સેકન્ડથી વધારે થોભાવવું નહીં જોઈએ. માણસ થાકી જાય તો બીજાને આપી દેવાનું. ચાલો, ઓકે. સૌથી પહેલું હાથ ઊંચો કરો. સેફટી ફર્સ્ટ. એટલે તારે પોતાનો પગ જોવાનો કે હું બરાબર જગ્યાએ ઊભેલો છું, અહીંયા સાપ નથી, ઇલેક્ટ્રિક વાયર નથી, જમીન ખરાબ નથી, હું સેફ છું. સેફ છે? હા, ચાલ તો જ આગળ જવાનું. ચાલો પછી નેક્સ્ટ સ્ટેપ કરો. શોલ્ડર ટેપ કરો. બસ તું બેસ. આ બાજુ પહેલા ના ભૂલી ગયો ને? નહીં શોલ્ડર ખભા ઠોકવાનો ને. હા ભૂલી ગયો ને? સ્ટેપ 2 ખભા ઠોકીને ચેતના ચેક કરો. અહીંયા બહુ સરસ આવડતું હતું, બરાબર? અહીંયા નથી આવડતું. આ માણસ માત્રનો પ્રોબ્લેમ. હું બી એવો જ છું છે, ચિંતા નહીં કરતા. કારણ કે પેટ ભરેલું હોય, ચાઇનામાં પંખા નીચે બેઠા હોય ત્યારે અક્કલ બહુ ફાઇટ ચાલે. મરેલા માણસની સામે લોહી પડતું હોય, એ ઠોકાયેલા વાહનો સામે હોય, ધુમાડો ઉડતો હોય ત્યારે અક્કલ ના ચાલે. એટલે 2 દુની ત્યારે 2 દુની 4 જ કરવું પડે. કારણ કે મગજ ચિંતામાં હોય ત્યારે કઈ ચાલે નહીં. સ્ટેપ 1, સ્ટેપ 2 કરી ચેક કરો. કેટલી સેકન્ડ? જુઓ, માથાથી પગ સુધી જુઓ. શું જોવાનું? હલે છે કે નહીં અને શ્વાસ લે છે કે નહીં, બરાબર? ચાલો પછી નથી શ્વાસ લેતા તો શું કરવાનું? ત્રીજું સ્ટેપ એમ્બ્યુલન્સ. વેરી ગુડ. તું એને કે શું નામ છે? વેરી ગુડ. તું બોલ. એ નહીં, નામ શું છે? બોલો. અયન એમ્બ્યુલન્સને બોલાવ. તો તારે શું કહેવાનું? હા હું એમ્બ્યુલન્સ બોલાવું છું. વેરી ગુડ. એટલે પછી તારે ફોન કરવા જવાનું. તું ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવીને આવે પછી પાછા આવવાનું, બરાબર? આ શબ્દો જરૂરી છે. કોને કીધું? ધવલને. કોને કીધું? અયનને. અયને શું કીધું? હા હું બોલાવું છું. એટલે આણે કીધું, એણે બોલ્યું, એને સમજ પડી, એ કરવાનો છે એવું કીધું. ત્યારે આ ત્રીજું સ્ટેપ પૂરું થયું કહેવાય. હવે ચોથું સ્ટેપ છાતી પર દબાવ. વેરી ગુડ. ચાલો એમને હા ચાલો હવે તારે શું કરવાનું? હાથ આમ રાખો.
ચાલો બરાબર છે બરોબર કાઉન્ટિંગ કરો મનમાં. વેરી ગુડ આ નંબર સીધી કરીએ ચાલો રેડી સરસ ચાલો હું બોલું તેમ કરતા જાઓ ચાલો 1 1 and 2 દબા દો 1 and 2 and 3 and 4 and 5 and 6 and 7 and 8 and 9 and 10 and 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 થયું આવડ્યું ચાલો હવે તું આ બાજુ આવી જા તું આ બાજુ જા બદલાઈ જાઓ. વેરી ગુડ હવે તારે માથું પકડવાનું અને તારે દબાવવાનું એટલે તું થાકી ગયો હોય કામ એકચ્યુઅલી કેટલી વાર એ હાથ વાંકા 5 છે. વાર સાયકલ પછી બદલવાનું હાથ સીધા રાખ. હાથ વાંકા છે. ચાલો ચાલો હવે આ બંનેની પાછળ તમે બીજા બે જણ અહીંયા આવી હા જાઓ એમ. આ પાછળ આવીને ઊભા રહી જાઓ આ બાજુ પાછળ આવી જાઓ બીજા બે પહેલી રો ફક્ત પહેલી મોઢેથી શ્વાસ આપવો હોય તો કેવી રીતે આપવાનો 30 વાર દબાવ્યા પછી આપવાનો રસ્તામાં પડેલા મોઢામાંથી બ્લીડિંગ થતું હોય લોહી નીકળતું હોય શ્વાસ આપો કોઈ નહીં લેવા પણ આપ ઘરનું કોઈ માણસ હોય તો આવડતું હોય તો આપશો ને એટલે શીખતી વખતે એવું નહીં વિચારવાનું શીખી તો લેવાનું કેવી રીતે કરવાનું આ એક મારો હોઠ આ છે અને આ છે બરાબર તો બંને કાટખૂણે છે તો એક હોઠ મોટો ખોલી બીજો એક હોઠ અહીંયા એક બીજો અહીંયા તો પૂરું કવર થાય અને અહીંયાથી હવા મારી તો નાકમાંથી નીકળી જાય એટલે નાક બંધ કરીને હવા આપવી પડે બરાબર તો કેવી રીતે આપવાની પોઝિશન જોજો આ હાથ નાક બંધ કર્યો આ હાથ મોઢું ખોલ્યું અને કેટલી હવા આપવાની છાતી ફૂલે ત્યાં સુધી જોજો ખુલી. રાઈટ તો કેટલી 2 શ્વાસ આપવાનો 30 વાર દબાવ 2 વાર શ્વાસ નહીં આપવો હોય તો 30 વાર દબાવ પછી પાછું 30 વાર દબાવ એમ 5 વાર કર્યા પછી પાછું એકવાર હોશ આવ્યું કે રીતે જોવાનું અને 10 સેકન્ડથી વધારે થોપવાનું નહીં ચાલો હવે તમે બે લઈ આ ત્રિકોણ છે પછી 2 આંગળી અને પછી અહીંયા મૂકવાનું ચાલો કરો વેરી ગુડ આંગળી આ ત્રિકોણની સીધી અહીંયા ચાલો